નોકરિયાત વર્ગને એવું લાગતું હશે કે એમની પીડા સૌથી વધારે હશે, પણ ખેડૂતોની પીડા વેપાર ધંધો અને નોકરિયાત વર્ગ કરતા પણ જાજી છે એવું કહીએ તો એમાં સહેજ પણ શંકા નહીં રાખી શકીએ. ખેડૂત કેટલા મોરચે લડતો હશે તો એક ખેડૂત સિવાય બીજું કોઈ ન સમજી શકે. પાક નુકસાની પછી સહાય ખાતરની લાઈન, એ પછી શિયાળુ પાક માટે પિયતના ફાંફા છે. ખેતર સુધી પાણી પહોંચે એ માટે રાજ્યમાં કેનાલનું નેટવર્ક તો મોટા પ્રમાણમાં ઊભું કરી દેવાયું, પણ સ્થિતિ એ છે કે સમયસર મરામત ન થતા છતાં કેનાલે ખેડૂતો પાણી વિનાના બન્યા છે. કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. પાક માટે પાણીની જરૂર છે ત્યારે કેનાલોની ખસ્તા હાલતને લીધે પાણી છોડાય તો પણ એ ખેતરમાં ફરી વળે એવી સ્થિતિ છે. મહા મહેનતે કરેલી ખેતીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે નુકસાન ખેડૂતો વેઠી રહ્યા છે. ત્યારે ખેડૂતોનો સવાલ એ છે કે કેનાલોમાં વહેતા ભ્રષ્ટાચારથી થતી સમસ્યાનું સમાધાન છે શું? કેનાલો વારંવાર કેમ તૂટી રહી છે અને કેનાલની મરામત માટે માપદંડોનું પાલન આખરે થતું કેમ નથી? આ વિષય પર મહામંથન કરીએ. તો સરકારના એ અધિકારીઓને પણ આંખ અને કાન હોય છે. નાકની વાત કરવી એ મને લાગે છે કે આ જગ્યાએથી એ ઉચિત નહીં કહેવાય, યોગ્ય નહીં કહેવાય. રણકાંઠે આવેલા જિલ્લાઓની સ્થિતિ તો એટલી ખરાબ છે કે વર્ષો સુધી ઉનાળામાં પાણી માટે એ તરસતા રહ્યા. માલ ઢોરને લઈને હિજરત કરતા અને જ્યારે કેનાલો બની, પાણી આવ્યું તો એ ભ્રષ્ટાચારીઓના કારણે કેનાલો તૂટી જાય છે અને પાણી એના ખેતરમાં રમખાણ કરી નાખે છે. એટલે મે બી કદાચ કોઈ એવો દિવસ જતો હશે જ્યારે કેનાલોમાં સિંચાઈનું પાણી છોડાયું હોય, ખેડૂતોએ માગ્યું હોય, એ પાણી છોડાયું હોય ને એ કેનાલો તૂટવાનો સિલસિલો એ ક્યાંક એક કોઈ જગ્યાએ એ બંધ થયો હોય તો થાય એવું કે ખેડૂતો એવું કે ભાઈ પાણી આપો, પાણી આપો, પાણી આપો. પાણી જેવું છોડ્યું અને તરત જ આ એક જ વાતના કકડાટો એ આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વારંવાર એ શરૂ થાય છે. જેટલી પણ વાર મોટી ઘટનાઓ બને છે, તમે જિલ્લાના કલેક્ટરને પૂછો કે નર્મદા નિગમને પૂછો તો તમને એક જ જવાબ મળશે કે નર્મદાના નિવૃત્ત સેક્રેટરી કેનાલો તૂટવાની તપાસ કરી રહ્યા છે. પણ અત્યાર સુધી તપાસ ક્યાં થઈ, કોણે બેજવાબદારીથી કામ કર્યું, કોણે કેનાલના પૈસા એ ઘરે લઈ ગયા એની માહિતી એ કોઈ અત્યાર સુધીમાં આપતું નથી. જ્યાં કેનાલો બનેલી છે ત્યાં જાડી ઝાંખરા એટલા ઉગી ગયા છે કે કેનાલ પાણીનું વહન કરવા એ સક્ષમ જ નથી, ત્યાં જઈ શકે એમ જ નથી. તો સરકારી રાહે એ કામ ન કરવાનું થતું હોય તો ઘણી બધી વાર ખેડૂતો પણ આ કહી રહ્યા છે કે તમે ખેડૂતોને એ શ્રમદાન કરીને આ કામ તમે કહી દો કે ભાઈ આ તમારે જ કરવાનું છે, કે આજ પછી એની કોઈ ફરિયાદ ના કરતા. જાડી ઝાંખરા સાફ કરવાના, એ જે લોકોનું પીત થતું હોય, જે લોકોને એનું પાણી આવતું હોય, એના ખેતરમાં પાણી જતું હોય, એ લોકોએ એ કેનાલની જવાબદારી લેવાની, તો એ જાતે કરી લેશે. પણ આનું કોઈ સમાધાન એ લાવવું ખૂબ જરૂરી છે. ખેતી કરનારો માણસ મૂંઝાય છે એટલે જો સીધો જ કેનાલમાંથી પાણી લે તો કેનાલ જ્યારે તૂટે ત્યારે પેલા જીગરિયા મશીનને એ અધિકારીઓ જવાબદાર ઠેરવી દે છે. આપણે જોયું છે કે એની સામે પોલીસ કેસ પણ થયા હોય, ભાઈ કેનાલ તૂટી તો એ મશીન મૂક્યું હતું ને આટલા આટલા ખેડૂતો એના માટે જવાબદાર છે. 1, 2, 5 દાડા ડ્રાઈવ ચાલશે, કેટલાક ખેડૂતોને તમે નામજદ કરશો, કેટલાકની સામે તમે ફરિયાદ કરશો, એ ફરી પાછું 4, 5, 10 દિવસ ચાલશે, ફરી પાછી કોઈ એક જગ્યાએ એક મોટી ઘટના એ આપણને એ જિલ્લામાંથી જોવા મળે છે. હાઈકોર્ટમાં એ અધિકારીઓ એફિડેવિટ કર્યા આવવાના પણ દાખલા છે કે આ મશીનોને કારણે આ કેનાલો એ તૂટી રહી છે. તો કેનાલના મામલે આપણે ક્રેડિટ ગમે એટલી લઈએ પણ માઇનર કેનાલનું કામ એ આજની તારીખે ગુજરાતમાં તપાસ માગી લેવું છે. જ્યાં જમીનમાં પાઇપલાઇનો નાખી એ પણ કામ કરે છે કે નહીં એનો જવાબ પણ હું માનું છું કે માગવો જોઈએ. કારણ કે ધાંગધ્રા હળવદમાં એક બહુ જ મોટું સ્કેમ એ ભૂગર્ભમાં જે નાખી પાણીની પાઇપલાઇનો કે ભાઈ શેઢા છે એ ખેડૂતો આપતા નથી તો હવે તમારે બીજો રસ્તો કરવો પડશે, તો કે ભાઈ નીચેથી પાઇપલાઇનો નાખો. એ પાઇપલાઇનો પણ ક્યાંક પહોંચી આગળ એનો કોઈ છેડો એટલે એ પતી ગયું, ખતમ, ડેડ એન્ડ છે, આગળ કંઈ છે જ નહીં. કરોડો રૂપિયા એ કોન્ટ્રાક્ટરો લઈને જતા રહ્યા પણ આજની તારીખે ખેડૂતોના એ પ્રશ્નોનું સમાધાન નથી આવ્યું કે પાણી માગે, તમે પાણી છોડો અને ક્યાંય રમખાણ મચાવ્યા વિના એ પાણી સીધું એના ખેતરમાં પહોંચે. તો ખેડૂતોની એ વારંવારની ફરિયાદો છે. જમીન પર જઈને કોઈએ જોવું પડશે. અમારા
કેમેરા કેટલીક જગ્યાએ પહોંચ્યા એ પણ હું તમને બતાવવા માંગુ છું. એ 6 દ્રશ્યો છે કે ઘટના બની અમે જોયું. એ સૌથી પહેલું સુરેન્દ્રનગરનું ઉમેદપર ગામ છે. 200 વીઘાથી વધારે ખેતી એ કેનાલ લીક થવાના કારણે એની બિનઉપયોગી થઈ ગઈ. આપણને બધાને ખબર છે કે એકવાર એ પાણી ખેતરમાં જતું રહે, ભરાયેલું રહે અને વારંવારનો ભેજ રહે તો એ જમીનમાં ખારાશ આવી જાય, ઉપર ખાર જામી જાય, જે જમીન બિન ઉપજાઉ થઈ જાય છે. બીજા જે દ્રશ્યો છે એ પંચમહાલના કાલોલના છે. કાલોલના બાકરોલ ગામના એ રતનપુરા માઇનર કેનાલની જર્જરિત હાલત થઈ ગઈ. કેટલાક વર્ષોથી જે જાડી ઝાંખરા ઉગ્યા કોઈએ એને સાફ જ ન કર્યા અને આજ દિન સુધી એ કોઈ સફાઈ કરવા માટે પહોંચ્યું નથી. ખેડૂતો કહી રહ્યા છે કે આનું કામ એ કંઈક તો કરાવો, નાનું હોત તો અમે પણ કરી નાખત. ત્રીજા દ્રશ્યો એ આછુવા ગામના છે. હમણાં નવા બનેલા વાવથરા જિલ્લાના છે. એ કેનાલમાં ગાબડું પડ્યું. આ જે દ્રશ્યો આવ્યા છે એ તમે જોઈ રહ્યા છો અને ઠેર ઠેર કેનાલ તૂટી અને લોકોના ખેતરમાં એ પાણી જતું રહ્યું. ચોથા દ્રશ્યો એ વડોદરાના કલાલી બિલના છે, જ્યાં જાહેર રસ્તા પર આ પાણી વહી રહ્યું છે, કેનાલમાંથી જઈ રહ્યું છે. ખબર નહીં એ કોઈ રિપેર કરવા મને લાગે છે કે આવશે. મહેસાણાના ફુલેત્રાના 5મા દ્રશ્યો છે, જ્યાં માઇનર કેનાલમાં મોટું ગાબડું પડ્યું. મહેસાણા, પાટણ, બનાસકાંઠા સૌથી મહત્તમ જે પ્રશ્નો છે કેનાલ તૂટવાના એ આ જગ્યાના છે. અને ફરી પાછા 6ઠ્ઠા દ્રશ્યો એ વાવથરાજના પ્રતાપપુરાના છે. લોકો એવું કહી રહ્યા છે કે કેનાલનું હલકી ગુણવત્તાનું કામ થયું ને એના કારણે 1 જ મહિના પહેલા એ કેનાલ માઇનર કેનાલ બની હતી, પાણી છોડ્યું ને એ કેનાલ એ તૂટી ગઈ. તો મુદ્દો એ છે કે સિંચાઈ વિભાગ, નર્મદા વિભાગ, નર્મદા નિગમ રાધર, એની કોઈ જવાબદારી બને છે કે નહીં, એના એન્જિનિયરોની કોઈ જવાબદારી બને છે કે નહીં, એ તપાસ કર્યા વગર હું તો એવું કહું છું કે ખેડૂતો પણ હવે માંગ કરી રહ્યા છે કે ભાઈ એકવાર કેનાલ એને બનાવી, એકવાર પાણી જવા દો તમે, અને જશે અને નહીં તૂટે તો આપી દો પૈસા, અને તૂટી જાય તો એને નશ્યત એ કરવાની તમારી જવાબદારી છે. ઘણા બધા સમય પછી લગાતાર આ કેનાલો તૂટવાના કારણે આપણે આજે એ પ્રશ્નની વાત પણ કરી રહ્યા છીએ. આપણી સાથે 4 વક્તાઓ છે. આપણો મુદ્દો છે કેનાલની મરામતના ભોગે ખેડૂતો વાસ્તવમાં હેરાન થાય કેમ. આપણી સાથે શૈલેષભાઈ પરમાર છે, ભાજપના નેતા છે. નાગજીભાઈ દેસાઈ છે, કોંગ્રેસના નેતા છે. અનિરુદ્ધસિંહ ગોહિલ છે, એ કાલોલના ખેડૂત છે. ને દોલાભાઈ ખાગડા છે, એ વાવથરાજથી આપણી સાથે બેઠા છે. અનિરુદ્ધસિંહ, સૌથી પહેલો સવાલ તમને કહું છું કે ઘણા બધા સમયથી એ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આની મરામત થવી જોઈએ અને ઠીક કરવો જોઈએ, પણ જમીન પર કોઈ આવીને એકવાર જોઈ પણ જાય છે કે કેમ, અને એ જોઈ જાય છે, એનું ઇન્સ્પેક્શન થાય છે તો એ ખેડૂતોને દેખાય પણ છે કે કેમ, એને કંઈક એમ એવું દેખાતું હોય કે હા કોઈ આવ્યું હતું ને એને કંઈક કામ કર્યું ને હવે ફરીવાર આ નથી થવાનું. અનિરુદ્ધસિંહ. હેમંતભાઈ નમસ્કાર. મારે આપણા માધ્યમથી એવું કહેવું છે કે હાલ જે નર્મદાની જે પરિસ્થિતિ, કેનાલ અને માઇનોર કેનાલ, જે માઇનોર કેનાલની અંદર જે તૂટાન ભંગાણ થયું એ અધિકારીઓના પાપે આજે અમારા ખેડૂતો પાણી વંચિત છે. જી, અધિકારીઓ એમની ચેમ્બરમાં બેસી ક્યારે પણ મૂળ કેનાલ સુધી કે કેનાલની માઇનોર કેનાલો ક્યાં સુધી પહોંચી છે અને એના શું વહીવટ થઈ રહ્યા છે એની અમને ખરેખર માહિતી હોતી નથી. ક્યારે પણ અમારી સાથે એવી કોઈ ચર્ચાઓ થતી નથી. ઓકે, અમે અમારી જે પ્રશ્ન છે હાલ જે બાકરોલનો, એ પ્રશ્ન માટે હવે જયારે મીડિયાનો સપોર્ટ ની વાતચીત કરી ત્યારે અમે ચૌધરી સાહેબ કરીને જે નર્મદા સાહેબ છે એ ચૌધરી સાહેબને વાત કરી કે સાહેબ અમારે ત્યાં આવી કેનાલ 2 વર્ષથી ભંગાણ થઈ છે અને આ 3 કિલોમીટર લાંબી છે. એ 2000 હેક્ટર ખેડૂતો એને ખેતી કરે છે. તો ત્યાં બહુ જે વિષય પર જે છે સરકાર જે પૈસો સાફ સફાઈ માટે અને એના શું કહેવાય કે મરામત માટે જે પૈસો ખર્ચે છે સરકાર, એ પૈસો ખરેખર ત્યાં સુધી પહોંચતો નથી એવું દેખાઈ રહ્યું છે. પણ એમ નહીં અનિરુદ્ધસિંહ, તમે અધિકારીને પૂછો ને કે ભાઈ તમે જયારે આ ગામમાં એટલે સિંચાઈના એ કેનાલની મરામતનું કામ સોંપો, તમે જયારે જાડી ઝાંખરા દૂર કરવા માટે તમે કોઈને કોન્ટ્રાક્ટ આપો તો અમને કહો તો ખરા, તો અમે ધ્યાન રાખીશું. ભાઈ અમને નથી જરૂર તમારા સરકારી કર્મચારીઓની, અમે ધ્યાન રાખીશું કે આ કોન્ટ્રાક્ટર કામ કરે છે કે નહીં. હેમંતભાઈ, હું એવું કહેવા માંગુ છું કે
એ નર્મદાના સાહેબો જે બરોડાની વડોદરાની જે મેન ઓફિસમાં બેસે છે ચૌધરી સાહેબને અમે આજે અગાઉ 3 થી 4 દિવસ પહેલા કોન્ટેક્ટ કર્યો હતો. અમારા માજી સરપંચ દ્વારા એમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઓકે. તો એમને એવો જવાબ આપ્યો કે ખેડૂતો તમે આ તમારો પ્રશ્ન તમારી રીતે સોલ્વ કરી લો, તમારી જાતે આ પાઇપલાઇન તૂટી છે અને તમે નાખી દો. તો એ કઈ સમજ ના પડી કે એમને કેવી રીતે અમને જવાબ આપ્યો. સરકાર જયારે મરામતના પૈસા આપતી હોય તો એ નિભાવ ખર્ચ જે કહેવાય છે ને, દર વર્ષે જેનું ટેન્ડર પડતું હોય, સાફ સફાઈના પૈસા આવતા હોય, તો એટલે એના છોકરાઓને પૈસા અને વહીવટ કેવી રીતે થઈ રહ્યો છે એનું કઈ સમજ નથી પડતી. એના છોકરાઓને શિયાળુ પાક જે કઈ થાય એ વેચીને ભણાવવાની ફી એને ભરવાની નથી. એને કઈ કોઈ વ્યવહાર શિયાળુ પાકમાંથી કઈ લઈને કરવાનું નથી. એટલે કદાચ એ સાહેબને પણ એવું હોય કે આ બધું તમે તમારી જાતે કરી લો. વાસ્તવિકતા એ છે કે આ ગામવાળાના પૈસા જ છે ને જે એ પગાર તરીકે વાપરે છે. એટલે એક નોર્મલ ગુજરાતીના છે. ફાઈન. દોલાભાઈ, તો મને તો એ સમજવું છે કે આ વાવ અને થરાદ તો તમારો અલગ જિલ્લો થઈ ગયો. આપણે એવું કહીએ છીએ કે નાનું એકમ થાય તો એ વધારે જવાબદાર લોકો બને અને આ કામ છે એ તરત જ થઈ જાય, લોકોની ડિમાન્ડ પર થઈ જાય અને ક્યારેક પ્રોએક્ટિવલી તંત્ર કામે લાગે. કારણ કે નાનું એકમ છે, એને બહુ મોટો પથારો નથી. પંચાયતનું હમણાં મેં ઉદાહરણ દીધું, આપણને એમાં પણ નિરાશા જડી છે. પણ તમારો તો નવો જિલ્લો છે, અધિકારીઓમાં પણ એ ઉર્જા હશે કે ભાઈ આપણે કંઈક કરીને બતાવવાનું છે. તો આ થતું કેમ નથી? એટલે સાચી છે કે નવો જિલ્લો હોય ને પ્રથમ પ્રાથમિક આપવી જોઈએ અને દરેકને આશા હોય છે કે નવું છે એટલે જલ્દી થશે. તો એ સત્યથી ખૂબ વેગળું છે. કારણ કે આ કેનાલ તૂટવાના પ્રશ્ન છે, આ તો જિલ્લો બન્યો છે ને આપણે વાત કરીએ છીએ, એના પહેલા બી થતા હોય છે. દર વખતે જયારે પાણી. હા, તમારો અવાજ સંભળાય છે, બોલો. 10 વર્ષથી વિઝ્યુઅલ જુઓ છો અને અમે એને ભોગવી રહ્યા છીએ. આ કેનાલ વારંવાર તૂટે છે એનું રીઝન શું? આ તો હજી હેમંતભાઈ ઘણું સારું છે કે જે કસ્ટમના જે ગામો છે જે માઇનર કેનાલો હજી તો બંધ પડી છે, એ ચાલુ નથી થઈ કારણ કે એની અંદર સફાઈ પણ નથી થઈ. એ જે પાણીની એજન્સીઓ હોય છે એને. મને લાગે કોઈ ટેકનિકલ ઇસ્યુ છે. હું ફરી પાછો એમને જોડવાનો પ્રયત્ન કરીશ. નાગજીભાઈ, એક મોટો મુદ્દો એ છે કે તમે બધા મોટા મોટા પ્રશ્નો ઉપર બોલો છો અને જમીન પર ઉતરો છો, પણ આ એવા ગુજરાતના નાના નાના ખેડૂતોના પ્રશ્નો છે જેના ઉપર કંઈક એક્શનની જરૂર છે. લોકો એ ટેકો માગે છે કે ભાઈ તમે પણ આમાં અમારી સાથે જોડાવો ને આ પ્રશ્નોનું સમાધાન આવે એના માટે તમે મથો. તો આજ તો બિચારા ખેડૂતો એ લડી રહ્યા છે આ અધિકારીઓની સામે. હેમંતભાઈ, તમે પણ જાણો છો છેલ્લા 1 મહિનાથી અમારી જન આક્રોશ રેલી ગામડે ને શહેર ને તાલુકે ફરી રહી છે. એમાં પ્રથમ મુદ્દો છે ખેડૂતોનો. તમે કીધું એટલે મારે અમારા અમિતભાઈ ચાવડા અને તુષારભાઈ ચૌધરી આ યાત્રા લઈને નીકળ્યા છે અને 1 મહિનો થઈ ગયો ને અત્યારે મધ્ય ગુજરાતના પ્રવાસે છે. આ યાત્રામાં સૌથી પ્રથમ ખેડૂતોનો મુદ્દો છે. વાત જે અત્યારે કેનાલની ચાલી રહી છે એના પર વાત કરીએ તો કેનાલ બની ક્યાં? આપણા વીટીવીના દર્શકોમાં ખેડૂતો જે જોઈ રહ્યા છે, આ કેનાલો બની ખેડૂતોના ખેતરમાં. એનું કોઈને વળતર નાનું મોટું આપ્યું ના આપ્યું, પણ ત્યારે એવી લોભામણી વાત કરી હતી કે ભાઈ આ કેનાલ આવશે એટલે તમારે લીલા લહેર થઈ જશે. અને આમ જો કે આ લોકોને મારા કઈ રાજકારણની બહુ વધારે વાત નથી કરી. કેનાલો બની ત્યારે તમે હતા ને? નહીં, સંપૂર્ણ કેનાલો બની. કેનાલોનો પ્રોજેક્ટ અમારો પ્રોજેક્ટ હતો કે ભાઈ આ દરેક ખેડૂતને પાણી પહોંચે. જ્યાં જ્યાં અમારી હતી એ દરમિયાન સરકારો બદલાઈ, છતાં અમે કહીએ છીએ કે ખેડૂતને ફાયદો થવો જોઈએ, નાના માણસને ફાયદો થવો જોઈએ. કોંગ્રેસની વિચારધારા છે. હાલના તબક્કે જે ખેડૂતો વાતો કરી રહ્યા છે આપણે સાંભળ્યા વીટીવીમાં, એમની જે વેદના છે એ વેદના એકદમ સાચી છે. વીટીવીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ પ્રજાલક્ષી મુદ્દો છે. પ્રજાલક્ષી એટલા માટે કહીશ કે આના માટે બજેટ ફળવાય છે. દરેક તાલુકે ઓફિસ છે, જિલ્લે નહીં, સમજી લેજો. જિલ્લે તો મોટી કાર્યાલય ખાડી, દરેક તાલુકે કેનાલો બાબતની રજૂઆતની ઓફિસો આપેલી છે. પણ અહીંયા બધું રેડિયાળ ખાતું ચાલે છે. કોઈ સાંભળતું નથી ખેડૂતની વાત. આજે 25-50 કિલોમીટરથી ખેડૂત ભાડું ભરીને જઈને પાછો આવે છે. આ કેનાલનો જે પ્રશ્ન છે એ કદાચ આપણા વીટીવીના દ્રશ્યમાં તમે 6 પોઈન્ટ બતાયા. હું માનું છું જિલ્લા અને 6 ઘટનાઓ. હું માનું છું કે 80% નિષ્ફળતા તરફ છે આ બધું. તમે કેનાલોની જ્યાં આપણો વીટીવીનો કેમેરો કદાચ ન પણ પહોંચી શકે એવી હાલત ગામડાઓમાં છે. આપણાને હમણાં શૈલેષભાઈ એમાં બતાવશે વિકાસના અંતે એ બધી અમદાવાદ ને રાજકોટ ને સુરત નજીકના ગામડાઓની. પણ જે
મોટા શહેરોથી 50-100 કિલોમીટર ગામડા દૂર આવ્યા છે, એમાં તો અત્યારે કેનાલો ઉપરની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આના કરતા ના બનાવ્યું તો સારું હતું. કેમ કે આની માવજત થતી નથી, ખેડૂતોને ઉપરથી ઉપાધિનો પાર નથી. આ કેનાલની અંદર જાનવરથી લઈને જે તે વસ્તુ નુસન્સ કહી શકાય. અમુક છેવાડાના ગામડામાં તો ન બનવાના ધંધા પણ કેનાલો ઉપર બનતા હોય છે, કેમ કે રોડ હોતા નથી, રસ્તો હોતો નથી જવાનો, એટલે કોઈ પબ્લિકની અવર જવર હોતી નથી. આ બધા કારણે ક્રાઇમ પણ બનતો હોય છે. અને હું તો કહું છું કે ખેડૂતોના હિતમાં શૈલેષભાઈ ખેડૂત પુત્ર છે, હું આશા રાખું છું કે સરકારમાં પક્ષાપક્ષી ભૂલીને ખેડૂતોને ફાયદો થાય. કેનાલ દરેક ગુજરાતના ગામડે ગામડે જ્યાં કેનાલો છે એમાં વધુમાં વધુ સરકારે ધ્યાન આપવું જોઈએ. દોલાભાઈ તમારી વાત પૂરી કરો. દોલાભાઈ તમારી વાત પૂરી કરો. હેમંતભાઈ, મારો અવાજ આવે છે? હા, તમારો અવાજ આવે છે, બોલો. જી, એમાં એક જ વાત હતી કે બનાસકાંઠા જિલ્લો જે છે એ ખરેખર જુદો પડ્યો છે, વાવથરાદ બન્યો છે, નવો બન્યો છે. પણ નવામાં દરેકને આશા હોય છે કે અમારું કામ જે છે, નાનો જિલ્લો છે, નવો બન્યો છે, તેનું કામ ફર્સ્ટ થાય છે. પરંતુ આ સત્યથી વેગળું છે. કારણ કે આપ જોઈ શકો છો કેનાલના જે વિઝ્યુઅલો છે, આપ છેલ્લા 10 વર્ષથી કદાચ અહીંયા જોઈ રહ્યા છો. જ્યારે ત્યારે ચોમાસાની અંદર હોય કે ઉનાળાની અંદર હોય કે શિયાળાની અંદર હોય, પાણી વાળે એટલે કેનાલ તૂટવાના સિલસિલા ચાલુ જ રહેશે. તેની સૌથી વધારે એની જો મેન હોય છે તો એ નબળી ગુણવત્તા છે, જે કામ નહીં કરી હતી એની અંદર. આ તો સારું છે હેમંતભાઈ કે ખેડૂતો જાતે જ પોતાનું ખેતર હોય છે, ક્યાંક ઉંદરા કોઈ દર હોય છે, ક્યાંક ફાટે હોય તો જાતિ એને મરામત કરે છે. કારણ કે એને ખબર છે કે જો ગાબડું પડ્યું તો મારું આખું ખેતર ધોરાઈ જશે, કાલ ઉઠીને હું કોને કહેવા જશું. આ બાજુ એક વાવથરાદની અંદર આપણે જે બોર્ડરના ઇલાકા જે છે એ કમાન્ડ એરિયાની અંદર જે આવે છે એમાં હજી તો કેનાલોની સફાઈ પણ નથી થઈ. કંપનીઓને હજી ટેન્ડર પણ નથી આપ્યું, વર્ક ઓર્ડર નથી આપ્યા, તો એ પાણી કોણ છોડે? એ હજી બંધ પડ્યું છે. કદાચ એમને આશા હતી કે કદાચ ચોમાસુ સિઝન તો આપણે ફેલ થઈ છે, પણ જો કેનાલમાં પાણી આવશે તો આપણે શિયાળુ સિઝનની અંદર એ વાવેતર લઈ અને આપણે ખેડૂત પગભર થઈ શકશે. પણ આમાંથી પાણી નથી આવ્યું ને, અને કેનાલો તૂટવાના વગર પાણી આવે ઘણી વખત ચાલુ થઈ ગયું છે. તો આવી પરિસ્થિતિની અંદર વાવથરા જિલ્લો છે ને એ સરહદી જિલ્લો આમ નામ તરફી રહ્યો છે. અને આપણે તો એક જ સજેશન કહીએ છીએ શૈલેષભાઈ કહેવાથી સરકાર સુધી વાત પહોંચાડવાની છે કે જો તમારે કેનાલ તૂટવાના સિલસિલા કાયમી બંધ કરવા હોય ને તો હેમંતભાઈ એક જ રસ્તો છે કે જ્યારે કેનાલ બાંધી છે ને એ કોન્ટ્રાક્ટરનો મોબાઈલ નંબર એ કેનાલ ઉપર તમે નાનું પાર્કિંગ લગાડો, જે ખેડૂતનો ઇસ્યુ છે તેને ડાયરેક્ટ સંપર્ક કરી શકશે. શહેરોમાં રોડમાં ચાલુ કર્યું એવું, ભાઈ રોડ બનાવે કોન્ટ્રાક્ટરની એક તકતી લાગે કે ભાઈ આ કોન્ટ્રાક્ટર હતો, આ એને બનાવ્યો ને આટલા સમય સુધી એના જે ડિપોઝિટ છે સરકાર પાસે કે કોર્પોરેશન પાસે પડી રહેવાની છે, ભાઈ એને ફરીવાર રિપેર કરવો પડશે. થોડોક સમય એ પણ જોરદાર ચાલ્યું હતું. શૈલેષભાઈ, મૂળ ખેડૂતો પાસે એનું સમાધાન પણ હોય છે, પણ હવે તો એક વ્હાઇટ પેપર બહાર પાડો કે આ આખરે આ માથાકૂટ છે શું. 1 મહિના પહેલા બનેલી કેનાલ હોય, માઇનર કેનાલ હોય, એમાંથી પાણી જાય ને એક જ પહેલા જ પાણીએ ધોવાઈ જાય તો કોઈ જવાબદારી જ નહીં, કોઈ એની રિસ્પોન્સિબિલિટી જ નહીં લે, કોઈ કહેશે નહીં કે આ કોણે પૈસા ક્યાં ઉધારી દીધા ને કોણ વચ્ચેથી ક્યાં લઈ ગયું, કોન્ટ્રાક્ટર ક્યાં હતો અને એનો એન્જિનિયર કોણ હતો અને મંજૂર કરનારો અધિકારી કોણ હતો, એને પૈસા કોણે ચૂકવા, કોઈ કઈ બોલશે જ નહીં. હેમંતભાઈ, આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. તમારી જે વેદના છે એ તમામ ખેડૂતોની પણ વેદના છે, જે પાણી લે છે એની પણ વેદના છે. પરંતુ આવડું મોટું નેટવર્ક SSNL જે સરદાર સરોવર નર્મદા નિગમ એ ઐતિહાસિક એટલા માટે કે 1,20,000 કિલોમીટરનું કેનાલ નેટવર્ક અને પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાર નેટવર્ક જેનું છે, એવડી મોટી જયારે યોજના હોય અને કચ્છ અને કાઠિયાવાડમાં સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાથી પાણી આપતા હોય તો ક્યાંક ને ક્યાંક ટેકનિકલી ખામી આવતી હોય છે, અમે સ્વીકારીએ છીએ. અને એટલી બધી ન જ આવવી જોઈએ. તિરાડો પડતી હોય, ગાબડા પડતા હોય, ભંગાણ થતું હોય, એ વ્યાજબી તો નથી જ. જયારે હમણાં કોંગ્રેસના વક્તા પણ વાત કરતા હતા કે શૈલેષભાઈ આમ બોલશે તેમ બોલશે. અમારી વાત સત્ય હોય છે અને સત્યનું એક જ સ્વરૂપ હોય છે. પણ જયારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કોઈ પણ બોલે ટેકનિકલ મુશ્કેલી આવતી હોય, જેમાં ટેકનિકલ મુશ્કેલી શું છે? એક પાણી છોડ્યું ને કેનાલ તૂટી, તો એમાં શું ટેકનિકલ મુશ્કેલી શું છે? જે ટેકનિકલ એટલા માટે કે મુખ્ય કેનાલ છે, એક મુખ્ય કેનાલ છે, એની પછી માઇનોર કેનાલ છે, એની પછી સબ માઇનોર કેનાલ છે, એની પછી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ છે, એના પછી પાઇપલાઇન છે. જે તકલીફ જે થાય છે વધારે પડતી એ જે પાઇપલાઇન અને ડિસ્ટ્રીબ્યુટરી પાઇપલાઇન છે એમાં થાય છે ને જે માઇનોર કેનાલ છે એના અંદર થાય છે. એટલા માટે કે એક નાનું ગાબડું પડી જાય છે, ઉંદરડા હોય, પ્રાણીઓ હોય, ખેડૂતો પાણી લેતા હોય પાઇપલાઇન થી, એમાં ક્યાંક ફોર્સ આવી ગયો, નાનું ગાબડું પડી ગયું, એ પછી જયારે ફોર્સ આવે
ઉંદરડાઓનો પ્રકાર શોધવાની જરૂર છે. બિચારા એ મૂષકને તો ખાલી ખોટા ના શબ્દો ઉંદરડા બદનામ એટલે મારે કર્યા. ઉંદરડાની તો વાત થઈ. બીજા પણ પ્રાણીઓ છે, બીજા પણ પ્રાણીઓ ખોદી અને ક્યાંક ને ક્યાંક નાનું એવું બાખું કરી દેતા હોય. અથવા તો બીજો પ્રશ્ન પણ એવો છે કે આજે આપણે ખેડૂત પુત્ર છીએ, જ્યારે ખેડૂતો પાણી એક સાથે લે છે તો અહીંથી ફોર્સથી પાણી આવે છે જે કેનાલમાં, પછી એક સાથે ખેડૂતો સદંતર પાણી લેવાનું બંધ કરી દેતા હોય છે. તો બંધ કરી દે તો અહીંયાથી તો ફોર્સથી પાણી આવે જ છે. તો ફોર્સથી પાણી આવવાના કારણે બંને સાઈડની કેનાલ છે એમાં ફોર્સ આવશે અને એમાં નાના નાના બાખા હોવાના કારણે એ મોટું બાખું થઈ જશે. પાણી લેવાનું બંધ કરે તો પાણી છોડનારા એન્જિનિયરોને ખબર પડે કે કેટલું પાણી એ ઉઠાઈ રહ્યા છે કેનાલમાંથી. મને એક મિનિટ સાંભળો હેમંતભાઈ, મને એક મિનિટ સાંભળો. હા બોલો. એમાં એવું નથી. જે સરકારે પૈસા મરામત માટે નાખ્યા, જે સરકારે એને સાફ સફાઈ માટેનું ટેન્ડર બહાર પાડ્યું, તો એ જે અધિકારીઓ જે કેનાલ પર ધ્યાન રાખવું જોઈએ, સાફ સફાઈ થઈ કે ના થઈ, એની મરામત થઈ કે નહીં, આજે 3 કિલોમીટર લાંબી કેનાલ હોય એમાં પાણી પહોંચ્યું કે ના પહોંચ્યું એ અધિકારીને ખબર જ નથી. આમાં સરકારને હું દોષ નથી દેવા માંગતો. સરકારે જે પૈસા ખેડૂતોને પહોંચવા માટે આપ્યા, ખેડૂતોને પાણીની સગવડ માટે આપ્યા, એનો પૂરેપૂરો ઉપયોગ અધિકારીઓ એમના પાપે ખેડૂતોને દોષ. શૈલેષભાઈ, તમે ખાલી તાલુકા પ્રમુખો પાસેથી એક લિસ્ટ મંગાવો કે તમારા વિસ્તારમાં આવતા ગામડાના કેનાલના પ્રશ્નો છે શું. હું માનું છું કે 7મા ઉપર 8મો પ્રશ્ન બીજો કોઈ નહીં હોય, પણ મુદ્દો એ છે કે બીજો પેલો એકદમ રેઢિયાળ મૂકી દીધો જ તમે એને રેઢો મૂકી દીધો છે અને એના કારણે એ ફરિયાદો કરતો જ રહે. જેટલી વાર એક સિઝન બદલાઈને ફરી પાછું શું તો કે કેનાલમાં ગાબડા, એટલે શહેરવાળા તો શું મોઢું મચકોડીને ભાગી જાય કે ભાઈ હવે કેનાલમાં ગાબડા પડ્યા આપણું શું જવાનું છે. પણ જેને ત્યાં થાય એને બિચારાને ખબર હોય તો તમારી એ નીચે જવાની જવાબદારી છે, કોઈ પૂછવાની જવાબદારી છે, કંઈક એ ફરિયાદોનો કોઈક નિકાલ હોય એમ. એટલે હું માનું છું કે આ 5-5, 7-7, 10-10 વર્ષ આની ચર્ચાઓ ના હોય. એ પ્રશ્નોનું સમાધાન એકદમ શક્ય છે અને તાલુકા દીઠ તમે લોકો એન્જિનિયર રાખ્યા, સરકાર લોકો એના ટેક્સના પૈસા ચૂકવે, તાલુકા દીઠ એન્જિનિયરો છે, કેમ સમાધાન ન થાય. પણ જ્યારે પાણી છોડે ત્યારે એક જ માથાકૂટ, શું તો કે કેનાલ તૂટી ગઈ. ક્યારે બની હતી તો કે મહિના પહેલા બનાવી હતી, 3 વર્ષ પહેલા બનાવી હતી. એટલે 3 વર્ષમાં કેનાલ થોડી તૂટી જાય. એટલે કોઈનું દિલ હોય તો બરાબર છે કે કોઈ કામ ઠોકર મારીને જતું રહે તૂટી જાય, પણ હવે કેનાલ તો યાર કેનાલ છે, સિમેન્ટ કોન્ક્રીટની બને કે એમાં લોખંડના સળિયા વપરાતા હશે નહીં. ઓલી મોટી કેનાલો હોય એમાં તો જબરજસ્ત બધું સ્ટ્રક્ચર બનાવેલું હોય તો કેવી રીતે તૂટી જાય એમ. એટલે હું ચર્ચા કરું, તમને કોઈક એક સવાલ પૂછું, પણ આ ખરેખર ગંભીર વાત છે, એ વિચારવાની વાત છે. આવું શૈલેષભાઈ, તમે તમારું સારું છે, તમે એકવાર પહેલા સ્વીકારી લો કે હા હેમંતભાઈ તમારી વાત બહુ સાચી છે, મુદ્દો મહત્વનો છે. પછી એવું કોઈક આટલા કિલોમીટરનું નેટવર્ક બન્યું ને સુજલામ સુફલામનું પાણી આવ્યું, ભાઈ એ તો મારા ઘરે પાણી આવતું જ મને ખબર જ હોય ને, નર્મદાનું પાણી મારા ઘરે આવ્યું. પણ લેજિટિમેટ જે સવાલ છે, જે લોકોનો સવાલ છે, એ તો ઉભો જ રહેવાનો. ફાઇન, ચલો નાગજીભાઈ, એટલે તમે શૈલેષભાઈનો કંઈક જવાબ હતો ત્યારે આંગળી ઊંચી કરતા હતા. હું ખૂબ ઓછો સમય, 2 મિનિટમાં વાત પૂરી કરો. હેમંતભાઈ, હમણાં તમે વાત કરતા હતા, હું આવું શૈલેષભાઈ આનો એક સવાલ પૂરો. મારી એક કહેવત છે એ પ્રમાણે કહું છું ગુજરાતમાં કે દૂધની દુકાને કરિયાણું માંગવું. આ ભાજપવાળાના ખેડૂતોની શું ખબર પડશે. હું શૈલેષભાઈને ખેડૂત પુત્ર માનું છું, શૈલેષભાઈના ખેતીનું જ્ઞાન છે માનું છું, શૈલેષભાઈ ખૂબ સારા ખેડૂત છે માનું છું. પણ શૈલેષભાઈ તમે ખાલી પ્રવક્તા છો એટલે તમે એમ કહો સરકારને કે અમારી ખીચડી થઈ જાય છે, અમારે કેટલું ખોટું બોલવું, અમારે સાચું ખેડૂતો માટે બોલવું પડે. બચાવ તો એને જ કરવો પડે છે. હું તો શૈલેષભાઈની ફેવર કરું છું કે તમે પ્રવક્તા તરીકે સરકારમાં કહો કે આપણા ગાંધીનગર બેઠા એ કોમ્પ્યુટરના વિકાસના આ બધું કરે, પણ ખેડૂતોને ગળે તો ઉતરવું જોઈએ. કયો વિકાસ? એટલે શૈલેષભાઈ હું અપેક્ષા રાખું છું કે ફરિયાદ એટલે મારા મિત્ર છે ને મારે પ્રવક્તા તરીકે સરકારમાં છે મારે કહી શકે સંગઠનના વ્યક્તિ તરીકે કે સાહેબ આપણા વિકાસની વાતો કરીએ છીએ પણ કેનાલોના પથરા દેખાય છે, કેનાલોના બધા ટેન્ડરો ક્યાં ગયા, કેનાલો બનાવી કયા કોન્ટ્રાક્ટરે, તૂટી જાય છે. હેમંતભાઈ મારો પોઝિટિવ જવાબ છે. શૈલેષભાઈ ભાજપનો ખેસ ઉતારે કે પહેરે કે ડબલ પહેરે, પણ એક ખેડૂત પુત્ર છે, મને આનંદ છે, એ સારી વાત કરશે એવી અપેક્ષા રાખું. શૈલેષભાઈ, એટલે હું છેલ્લે એટલે બ્રેક પહેલા મેં એવું કીધું કે આ વાત એક જોરદાર છે. પહેલી 5 સેકન્ડમાં તમારે એવું કહી દેવાનું કે આપનો મુદ્દો જોરદાર છે, ખેડૂતોનો બહુ પ્રાણ પ્રશ્ન છે ને એ તમે ઉઠાવ્યો છે, અથવા તો ગુજરાતનો પ્રશ્ન છે ને તમે એ મુદ્દો આજે તમે મહામંથનમાં લીધો, પછી તમે લાંબી લચક વાત કરો, પણ આ જવાબ તો કોણ દેશે?
એટલે મારે ફરી પાછી હું જયારે ચર્ચામાં આવું તો મેં તમને બોલાય મારે કોકને કહેવું જોઈએ ને કે આ લોકો આટલું આટલું કામ કરીએ એવા એમ કે એને આ કામ કર્યું જેનાથી આ તમારા પ્રશ્નનું સમાધાન થશે, નહીતર કોઈ શું કરવા તમને બેઠા બેઠા સાંભળે ને જોવે. બોલો શૈલેષભાઈ. હેમંતભાઈ. હા હાલો. હા સંભળાય. હેમંતભાઈ, તમે જે વાત કરી અને કોંગ્રેસના વક્તાએ વાત કરી, એટલે વીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલ હોય અને મહામંથન હોય ને, એ તમામ અધિકારી અને પદાધિકારીઓ જોતા જ હોય છે. અને એમ છતાં પણ આ ડિબેટ પૂરી થાય એટલે વાત પૂરી થઈ ગઈ એવું નથી. અમે એ લિંક પણ સરકારમાં મોકલતા હોય છે. એટલે કોંગ્રેસના વક્તાને પણ એટલું કહી દઈએ. બીજું, અમે ખાલી ગાબડા પૂરી દીધા અને વાત પતી ગઈ એમ નહીં. ગાબડું શા માટે પડ્યું એ માટે કોન્ટ્રાક્ટરની ઉપર પગલા પણ લઈએ છીએ અને નોટિસ પણ આપીએ છીએ અને જરૂર પડે તો એને બ્લેકલિસ્ટ પણ કરીએ છીએ. બીજું, સત્તાને જ સવાલ હોય, કઈ કોંગ્રેસના વક્તાને સવાલ ના હોય ને. એ તો ખાલી વાતો કરીને વયા જાય. કરવાનું મારે છે એટલે સરકારે છે. એટલે સરકારના પ્રવક્તા તરીકે જયારે બેઠા હોય ત્યારે એક પણ આંકડો કે એક પણ વાક્ય ક્યાંય ખોટું ના બોલાઈ જાય એ પણ ધ્યાન રાખવું પડે. કારણ કે હેમંતભાઈ, તમે પણ એક પ્રતિષ્ઠિત ચેનલના એન્કર છો. તમે જયારે વાત કરતા હોય ત્યારે પણ સચોટ વાત હોય છે, પણ હું સચોટ આંકડા સાથે પણ આવ્યો છું. એટલા માટે કે બાંધકામની ગુણવત્તા નબળી હોય તો પણ કોન્ટ્રાક્ટર ઉપર પગલા લીધા છે. કોન્ટ્રાક્ટરને બે પ્રકારના ટેન્ડર આપીએ છીએ. એક તો કેનલ બનાવવાનું અને બીજું કેનાલ બનાવ્યા પછી 3 વર્ષ સુધી એની ડિપોઝિટ ત્યાં રાખીએ છીએ. એટલે મેન્ટેનન્સનું કામ પણ એને આપીએ છીએ. એમ છતાં ચેક માનો કે તૂટ્યો અને ખેતરમાં પાણી ગયું તો ખેડૂતને નુકસાન ન થાય એના માટે ખેત તલાવડી પણ બનાવીએ છીએ અને એ પાણીને તાત્કાલિક ચેક ડેમમાં કેમ વાળી શકાય એ પ્રકારનું પણ કામકાજ કરીએ છીએ. સાથે રિપેરિંગ પણ કરીએ છીએ, સાફ સફાઈ પણ કરીએ છીએ. એમ છતાં પણ અમારી ક્યાંય મિસ્ટેક હોય, ક્ષતિ હોય, ભૂલ હોય, ખામી હોય તો અમે સ્વીકારીએ છીએ. અમે એમ નથી કહેતા કે અમે બહુ સારું કામ કરી દીધું. હેમંતભાઈ, તો ક્યાંક ભૂલ થઈ શકે પણ એનું સોલ્યુશન પણ અમે જ કરીએ છીએ. ચલો, એ છતાં પણ જાગતા રહેવાનો સમય છે. મેં એને પણ કીધું કે કંઈક એ પણ એની ભૂમિકામાં સૂતા રહેશે તો એને પણ જગાડવાનું કામ એ અમારું છે. શૈલેષભાઈ, નાગજીભાઈ, અનિરુદ્ધસિંહ અને દોલાભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ અપેક્ષા રાખીએ કે જ્યાં પણ એ મુશ્કેલીઓ અત્યારે આવી છે એ ખેડૂતોને એનું સત્વરે સમાધાન થાય, એનું રિપેરિંગ થાય. ક્યાંક જાણી ઝાખરાનો હજુ પણ પ્રશ્ન છે ને પાણી છોડવાનું બાકી છે તો તંત્ર થોડું પ્રોએક્ટિવ થાય અને ખેડૂતોના પ્રશ્નનું સમાધાન લાવે. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. રજા આપશો.